નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કરા સાથે માવઠાને લઈને ગુજરાતમાં સૌથી મોટી ખતરનાક આગાહી સામે આવી રહી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી કે 13 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર માવઠાઓ ભૂક્કા બોલાવશે અને આગાહી સાચી પડી છે અને માત્ર માવઠાની પરંતુ કરા સાથે તોફાની ધોધમાર વરસાદને લઈને સૌથી મોટી ખતરનાક આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગે પણ નકશાઓ જાહેર કરી દીધા છે અને ગુજરાતમાં 1 ઇંચ સુધીના માવઠા પણ જોવા મળી શકે અને અમુક ભાગો ઉપર તો મિત્રો કરા સાથેના વરસાદને લઈને સૌથી મોટી અને ખતરનાક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો 14, 15, 16 તારીખ દરમિયાન ભયંકર માવઠા પડી શકે અને આટલું જ નહીં 18, 19 તારીખ આસપાસ દક્ષિણીય ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો અતિ ભારે માવઠાની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ માવઠા જે છે તે આવનારી કલાકોમાં ભૂક્કા બોલાવી શકે। તો ખેડૂત મિત્રો અગાઉ તૈયારીમાં રહેવું, કારણ કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD સક્રિય થવાની કારણે મજબૂત માવઠાઓને લઈને સૌથી ભયંકર આગાહી સામે આવી રહી છે। અંબાલાલે 15 દિવસ પહેલા જ આગાહી આપી દીધી હતી। અત્યારે જુદા જુદા નિષ્ણાંતોએ પણ આગાહી આપી છે અને હવે તો હવામાન વિભાગે પણ ચેતવણી આપી દીધી છે, એલર્ટ પણ જાહેર કરી દીધું છે ગુજરાતની અંદર। તો ખાસ મિત્રો 14 તારીખથી લઈને 22 તારીખની વચ્ચે ગુજરાતમાં ભયંકર માવઠાઓ માટે તૈયાર રહો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો 2000 રૂપિયાનો 22મો હપ્તો આવ્યો ખેડૂતોના ખાતામાં। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી ઉપયોગી અને કામના સમાચાર, કારણ કે ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે 2000 રૂપિયાનો 22મો હપ્તો। ત્યારે મિત્રો ખેડૂતોને ઘણા સમયથી રાહ હતી, ત્યારે સરકારે 13 તારીખે રોંઢે 5 વાગ્યે ગુજરાતના 50 લાખ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દીધો છે અને અત્યાર સુધીમાં ખેડૂતોને મેસેજ પણ આવી ગયા છે કે ખેડૂતોના ખાતામાં હપ્તો જે છે તે મિત્રો જમા થઈ ચૂક્યો છે। તેની વચ્ચે જો મિત્રો અત્યારે હજુ સુધી તમારા ખાતામાં હપ્તો ના આવ્યો હોય તો તમારે શું કરવાનું છે એના વિશે પણ તમને માહિતી આપું એ પહેલા જો હપ્તો તમારા ખાતામાં આવી ગયો હોય તો મિત્રો એક વખત કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમને હપ્તો મળી ગયો છે કે નહીં। અને બીજા નંબરે મિત્રો મહત્વની અપડેટ આપીએ તો જો તમને હપ્તો ના મળ્યો હોય તો તમે ટોલ ફ્રી નંબરમાં ફોન કરીને પૂછી શકો, તમારી ફરિયાદ નોંધાવી શકો અને તમારી સમસ્યાનું સમાધાન તમને ત્યાં આપવામાં આવશે। ટોલ ફ્રી નંબર છે મિત્રો 1800-180-1551 અને બીજો નંબર છે મિત્રો 155261। આના ઉપર ફોન કરીને મિત્રો જે છે તમે તમારી ફરિયાદ પણ નોંધાવી શકો। મિત્રો ગુજરાતની અંદર જે હપ્તા મળ્યા છે એમાં મોટા ભાગના ખેડૂતોને હપ્તો મળી ચૂક્યો છે, તો તમને મળ્યો છે કે નહીં અને કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સૌથી મોટા અને કામના સમાચાર જાણી લીધો। યુદ્ધની અસર હોટલથી લઈને સ્મશાન સુધી હવે જોવા મળી। જે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। યુદ્ધને લઈને ગુજરાતમાં ફફડાટ મચી ચૂક્યો છે। ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલોમાં તો અસર જોવા મળી જ રહી છે, પરંતુ હવે તેની અસર સ્મશાન સુધી પહોંચી ગઈ છે અને લોકોને ખૂબ જ વધારે મુશ્કેલી હવે પડી રહી છે। ત્યારે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે, સાથે મિત્રો ઈરાન ઉપર જે લગાતાર હુમલા થઈ રહ્યા છે આને કારણે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે ખૂબ જ મહત્વનો રસ્તો છે કે જ્યાં ભારતમાંથી માલ સામાનની હેરફેર થાય છે, આ રસ્તો બ્લોક થઈ જવાને કારણે યુદ્ધને કારણે ભારતમાંથી મિત્રો જે છે તે આયાત અને નિકાસ અટકી ગઈ છે। બહારથી મિત્રો ચીજ વસ્તુઓ જેમ કે ઈંધણ, ગેસ લાવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને કારણે 80% ભારતની બહારથી વસ્તુ આવે છે ઈંધણ, તેમાંથી મિત્રો 80% સ્ટોક અટકી ગયો છે। આને કારણે મિત્રો ગુજરાતની અંદર કટોકટીની સમસ્યા ઊભી થતા રેસ્ટોરન્ટ ઉપર મિત્રો જે છે તે સિલિન્ડર ના આપવાનો સરકારે જે નિર્ણય લીધો હતો, આનાથી રેસ્ટોરન્ટ અને હોટલો જે છે તે મિત્રો બિલકુલ ઠપ પડી ચૂક્યા છે। ગરીબોને માઠું નુકસાન પડી રહ્યું છે, કારણ કે ઘણા બધા ગરીબો મિત્રો પોતાનો ઘર ગુજરાન ચલાવતા હોય છે મિત્રો, ખાવા પીવાની વસ્તુ વેચીને તેમને સિલિન્ડર ના મળતા, ગેસ ના મળતા પેટ ઉપર પાટું લાગ્યું છે અને લોકોને મિત્રો સ્મશાનની અંદર પણ હવે જે છે તે તકલીફ પડી રહી છે, કારણ કે આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે। ગેસની અછતને કારણે સગડીવાળા સ્મશાન ગૃહોની અંદર ગેસની અછતને કારણે જે છે તે મિત્રો હવે મિત્રો સ્મશાનમાં પણ એની એક સમસ્યા ઊભી થઈ રહી છે। લોકોએ પાછું મિત્રો હવે લાકડાના પરંપરાગત ઉપયોગ તરફ મિત્રો સ્મશાનની અંદર પાછા વળવાની ફરજ પડી છે, કારણ કે ગેસની અછતને કારણે સ્મશાનની સગડીઓ પણ હવે બંધ થઈ ચૂકી છે। તો સૌથી મોટા સમાચાર આવ્યા।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો દેશની ધોરી નસ છે તેવું કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી. જ્યાં મિત્રો ગુજરાતના ખેડૂતોને લઈને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. વિધાનસભા ખાતે મિત્રો કૃષિ, ખેડૂત કલ્યાણ અને પશુપાલનને લઈને મિત્રો જે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે મિત્રો જે આ ચર્ચા કરવામાં આવી તે દરમિયાન ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અનેક ધારાસભ્યોએ અહીંયા હાજરી આપી હતી. ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ પોતાના મંતવ્યો પણ ખેડૂતોને લઈને રજૂ કર્યા. તેમાંથી કૃષિ મંત્રાલય તરફથી મિત્રો માહિતી આપવામાં આવી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ખેડૂતો જે છે તે ભારત દેશની ધોરી નસ છે, એટલે કે મેઇન નસ છે, રીઢની હડ્ડી છે તેવું જણાવવામાં આવ્યું. મિત્રો આવી ટિપ્પણી અવારનવાર તો આપણે સાંભળીએ છીએ. ઘણી વખત મિત્રો એવું જણાવવામાં આવે છે કે ખેડૂતો આપણા દેશનું ગૌરવ છે, પરંતુ દુઃખની વાત એ છે કે ખેડૂતોએ અત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લેવી પડે છે. જ્યાં મિત્રો અવારનવાર ખેડૂતોને જે છે તે સારું એવું સન્માન તો આપવામાં આવે છે સમાજની અંદર અને નેતાઓ તરફથી, પરંતુ જ્યારે વાત આવે ખેડૂતોની આવકની તો ગુજરાતમાં અત્યારે હાલમાં પણ મિત્રો જે સર્વે કરવામાં આવ્યો હતો તે અનુસાર ખેડૂતોની આવક 12,000 રૂપિયા પ્રતિ મહિનો સામે આવી હતી. આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે કેટલી ખરાબ હાલત છે દેશમાં ખેડૂતોને કુદરતી આપત્તિઓ પણ નડે છે, બીજી બાજુ સારા પાકના ભાવ પણ મળતા નથી. આ બધી સમસ્યાઓને કારણે અત્યારે દેશનો ખેડૂત લોન ઉપર ઘર ગુજરાન ચલાવી રહ્યો છે. કારણ કે જે આંકડા આવી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું પણ સામે આવ્યું હતું. આ મામલે ખેડૂતો વધારે જાણતા હશે તો કોમેન્ટમાં જે છે તે લખીને ખેડૂત મિત્રો તમારી માહિતી, તમારો જે મંતવ્ય છે તે લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાઓને મળશે 8,000 રૂપિયાની સહાય કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગાર આપવા માટે 8,000 રૂપિયાની સીધી મિત્રો સહાય યોજનાની જાહેરાત કરી છે. તેના વિશે વાત કરીએ મિત્રો, જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તે મુજબ હવે દેશના યુવાનોને નોકરી પણ સરકાર આપશે અને 8,000 રૂપિયા દર મહિને જે છે તે આપવામાં આવશે. કઈ યોજના છે તેના વિશે વિસ્તારથી જાણીએ તો ભારત સરકારે મિત્રો યુવાઓને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે. અને આ યોજના દ્વારા સરકાર જે છે તે દેશના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપશે. અને આટલું જ નહીં, 40 જેટલા જુદા જુદા કામો જે છે તે શીખવાડવામાં આવશે યુવાઓને. અને આટલું જ નહીં, આ તાલીમ દરમિયાન પણ યુવાઓને જે છે તે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે કે જેથી પોતાનું ઘર ગુજરાન પણ યુવાઓ ચલાવી શકે. તો યુવાનોને મિત્રો સરકાર જે છે તે અત્યારે આગળ લાવવા માટે સખત પ્રયાસો કરી રહી છે, જેમાં 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ પણ આપવામાં આવશે. અને આ જે મિત્રો નવી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે તેમાં ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં તાલીમ દરમિયાન મિત્રો યુવાઓને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ એટલે કે સહાય રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ભ્રષ્ટાચાર હવે ગુજરાતમાં નહીં ચાલે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભારે ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો તેવી લોકોની ફરિયાદ હતી. આના સામે સરકારે હવે કડક પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી હતી. આસે મિત્રો કેટલાક સમય પહેલા પણ સરકારે આને લઈને માહિતી આપી હતી. ત્યારે સરકારી કર્મચારીઓને લઈને મિત્રો ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે. કચેરીઓમાં જે છે તે ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું જોવા મળે છે. ત્યારે મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદો સામે આવતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી હતી, જેમાં મિત્રો એક પછી એક ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓની પ્રીમિયર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા હતા. અને આને લઈને મિત્રો સૌથી મોટી અપડેટ છે કે ગુજરાતમાં સરકાર હવે કામ કરી રહી છે, પગલાં લઈ રહી છે ભ્રષ્ટાચાર સામે. ઘણા બધા લોકોની ફરિયાદ મિત્રો એ પણ આવતી હતી કે ત્યાં પણ ગમે ત્યારે મિત્રો કોઈ સરકારી કચેરીઓમાં લોકો કામ કરવા જાય છે ત્યાં પણ તેમને ભ્રષ્ટાચાર દેખાતો હોય છે. અને મિત્રો સૌથી મોટો ભ્રષ્ટાચાર તો રોડ રસ્તાઓને લઈને પણ દેખાવા મળતો હોય છે, કારણ કે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. પછી મિત્રો જ્યારે રોડ બનાવવામાં આવે છે ત્યારે અધિકારીઓ ઘણા બધા મિત્રો કલેક્ટર એવા હોય છે કે જે રોડ બનાવવામાં પણ મિત્રો સમસ્યાનો સામનો કરતા હોય છે. અને ત્યારે મિત્રો લોકો જે છે તે આવા ભ્રષ્ટાચારો ત્યાં મિત્રો નજરે પણ જોતા હોય છે. તો મિત્રો આને લઈને સરકાર હવે એક્શન મોડમાં છે અને લગાતાર જે છે તે મિત્રો આવી કોઈ પણ ઘટના બને છે તો સામે સરકારે એક યાદી પણ તૈયાર કરી છે અને જેટલા પણ એ યાદીમાં ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવાની પણ તૈયારી દેખાડી. ત્યારબાદ જોઈએ તો ગેસ સિલિન્ડરને લઈને મોદીજીએ આપ્યું સૌથી મોટું નિવેદન. જ્યાં મિત્રો વાત કરીએ તો દેશમાં ગેસ સિલિન્ડરની કટોકટી સર્જાતા અત્યારે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે કે ગેસની અછત સર્જાઈ રહી છે. તો આને લઈને પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને મોટું એલાન કરી દીધું છે. ત્યારે અત્યારે મિત્રો તમે જાણશો થોડા દિવસ પહેલા સરકારે નિર્ણય લીધો હતો કે 25 દિવસ સુધી હવે તમારે ગેસ સિલિન્ડર બુક કરવો હોય તો રાહ જોવી પડશે. ગામડાઓમાં એ સમયગાળો લંબાવીને 45 દિવસ કરવામાં આવ્યો છે, કારણ કે ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. બીજા નંબરે મિત્રો રસ્તા ઉપર
હોટલો અને રેસ્ટોરન્ટો અને ગેસ બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી મિત્રો 50% જેટલી હોટલો પણ બંધ થઈ ચૂકી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આનો જવાબ વડાપ્રધાન મોદીએ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો રાંધણ ગેસની અછતને અંગે સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાઈ રહી છે તેના વિશે મોદીજીએ મિત્રો મોટું કડક વલણ અપનાવ્યું. વડાપ્રધાને મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ગભરાટ ફેલાવનારાઓ ઉપર આકરા પ્રહારો કર્યા. મોદીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલાક લોકો એલપીજી ઉપર ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ રાજકીય મુદ્દા વિના હું કહી રહ્યો છું કે ફક્ત પોતાને જાહેર જનતા સમક્ષ ખુલ્લા પાડી રહ્યા નથી, પરંતુ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલે કે જે પણ લોકો એવું જણાવે છે કે દેશમાં એલપીજી પૂરો થઈ ચૂક્યો છે, એવા લોકો દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે તેવું મિત્રો ઘણા બધા લોકો અત્યારે હાલ જણાવી પણ રહ્યા છે, અને ફેરિયાઓને પણ અને રેસ્ટોરન્ટ વાળાઓને પણ મિત્રો ભારે મુશ્કેલી પડી રહી છે. એક બાજુ તો મિત્રો સરકારીઓ તરફથી મિત્રો માહિતીઓ આપવામાં આવતી હોય છે કે અછત સર્જાણી નથી, કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ બીજી બાજુ જે છે તે 45 દિવસનું વેઇટિંગ દર્શાવવામાં આવ્યું છે ગામડાની અંદર એલપીજી બુક કરવા ઉપર. તો આનાથી મિત્રો ખબર પડી જાય 45 દિવસના વેઇટિંગથી કે કેટલી અછત સર્જાઈ રહી છે દેશની અંદર. પરંતુ જો કે સરકારે મિત્રો ઓફિશિયલી પણ અપડેટ આપી કે કોઈ ડરવાની જરૂર નથી, સરકાર આના ઉપર કામ કરી રહી છે અને દેશમાં પૂરતો એલપીજી ગેસ સિલિન્ડર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની સહાય. ત્યારે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આને લઈને ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિનું મિત્રો જે છે તે હવે કોઈ પણ પ્રકારનું રોડ ઉપર મિત્રો ઘટના બને છે તો આ પરિસ્થિતિમાં સરકાર ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સહાય રૂપે 50,000 રૂપિયાનું પેકેજ આપશે. અને આને લઈને સરકારે એક બીજી પણ જાહેરાત કરી છે કે કોઈ પણ પ્રકારે કોઈ રોડ ઉપર રસ્તા ઉપર કોઈ ઘટના બને છે અને વ્યક્તિને કોઈ ઈજા થાય છે તો સરકાર મિત્રો સારવાર લેવા માટે 48 કલાકની અંદર 50,000 રૂપિયા સુધીની મફત સારવાર આપશે. અને એ વ્યક્તિ કે જેમની સાથે મિત્રો આ ઘટના બની છે રસ્તા ઉપર, એને જો કોઈ હોસ્પિટલે પહોંચાડશે તો હોસ્પિટલ પહોંચાડનારાને પણ મિત્રો ઇનામ રૂપે 25,000 રૂપિયા સુધીની સહાય આપવાનું નીતિન ગડકરીએ પણ આના પહેલા માહિતી આપી હતી. મિત્રો આ યોજના અંતર્ગત સરકાર હવે ગરીબોને કે જેમની પાસે મિત્રો સારવાર લેવાના પણ પૈસા ના હોય તેમને રોડ રસ્તા ઉપર થતી ઘટનાઓને લઈને 50,000 રૂપિયાની સહાય મળશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો જો તમારા બાળકો પણ શાળામાં ભણે છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ખાનગી શાળાઓની અંદર મિત્રો મનમાની નહીં ચલાવવામાં આવે. મિત્રો ફી ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે બાળકોની શાળાની ફી ખૂબ જ વધી રહી છે, તો હવે મિત્રો કોઈ પણ શાળા એટલે કે સ્કૂલની અંદર મન ફાવે તેમ ફી વધારવાની દાદાગીરી નહીં ચાલે. સરકારે દંડ મારવાની પણ જોગવાઈ કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે પ્રાઇવેટ સ્કૂલો છે એટલે કે શાળાઓ છે તેની અંદર જે મિત્રો બેધડક ફી વસૂલવામાં આવે છે, વારંવાર ફીમાં મોટો વધારો ચીકવામાં આવે છે. અને અત્યારે મિત્રો જે મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસને બાળકોને ભણાવવા ઉપર પણ 4 વખત વિચારવું પડી રહ્યું છે. ત્યારે હવે મિત્રો આજે બેફામ ફી વધારવાના મિત્રો જે છે શાળાઓના મિત્રો કિસ્સા છે તે હવે અટકી જશે, કારણ કે ગુજરાત સરકાર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં મિત્રો વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે, જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિના નિયમોનું પાલન નહીં કરે તો તેને કડકમાં કડક દંડ ફટકારવામાં આવશે. એટલે કે મિત્રો સરકાર નિયમો બનાવશે, એ મુજબ જ ફી જે છે તે સ્કૂલો વધારી શકશે. રાજ્યની કોઈ પણ શાળા મિત્રો આ ફી નિયમોનું ઉલ્લંઘન કરશે તો આવી પરિસ્થિતિમાં વાલીઓ તરફથી ફરિયાદ કરવામાં આવશે, અને જો વાલીઓની ફરિયાદ મળી તો મિત્રો ફી રેગ્યુલેટરી કમિટી જે છે તે મિત્રો શાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરશે. અને બીજા નંબરે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર શાળાને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, અને જો બીજી વાર એવું જોવા મળશે તો 10 લાખ રૂપિયાનો દંડ, અને ત્રીજી વાર જો એવી ફરિયાદ મળે છે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના જે છે તે મિત્રો સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ જોઈ લઈએ તો પાકિસ્તાનને ભીખ માગવા ઉપર મજબૂર થાય તેવી સ્થિતિ સામે આવી. જ્યાં મિત્રો જણાવીએ તો યુદ્ધની અસરો તો ઘણી બધી થઈ રહી છે બીજા દેશોને. ભારતમાં પણ મિત્રો યુદ્ધની પરિસ્થિતિને કારણે ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, પરંતુ પાકિસ્તાનની અંદર તો મિત્રો દેશને ભીખ માગવા ઉપર ઉતરી આવવું પડ્યું છે, કારણ કે હાલાત એટલી કફોડી બની ગઈ છે કે પેટ્રોલના ભાવ તો મિત્રો 300 રૂપિયા પાર થઈ ચૂક્યા છે, લીટર દૂધના ભાવ પણ 300 ને પાર થઈ ચૂક્યા છે, શાકભાજીના ભાવથી લઈને લૂંટના ભાવ પણ 300 થી નીચે મિત્રો કંઈ મળી રહ્યો નથી. બીજી બાજુ મિત્રો
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સીએનજી પેટ્રોલ મિત્રો એકદમ દેશની અંદર પાકિસ્તાનમાં પૂરો થઈ જતા લોકડાઉન જેવી સ્થિતિ છે અને 30 તારીખ સુધી તો શાળા કોલેજો પણ બંધ કરવાનો આદેશ સરકારે આપી દીધો છે પાકિસ્તાનની અંદર। અને બીજી વાત મિત્રો, પાકિસ્તાનમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવશે ત્યારે પાકિસ્તાન IMF પાસે લોન લેવા પહોંચે છે અને હવે તો IMF પણ મિત્રો ખુલ્લેઆમ ના પાડી દીધી છે પાકિસ્તાનને। અને પાકિસ્તાનની મિત્રો શહેબાઝ શરીફની જે સરકાર છે, જો IMF પાસેથી લોન નહીં મળે તો દેશમાં મોટું આર્થિક સંકટ પાકિસ્તાનમાં ઊભું થઈ રહ્યું છે। શહેબાઝ સરકારની મિત્રો યોજના આર્થિક વિકાસને વેગ આપવાની છે, પરંતુ દેશની સ્થિતિ એટલી ખરાબ છે કે અત્યારે પાકિસ્તાનને અંદર લોકડાઉન જેવી પરિસ્થિતિ યુદ્ધના ધોરણે જે છે તે પણ મિત્રો લગાડી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈ તો નવી 5000 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી કે નહીં ભારતમાં, તેને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો। અવારનવાર જે માહિતી મળી રહી છે તે મુજબ ફરી એકવાર સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક જે છે તે સમાચાર વહેતા થયા છે કે લાલ કલરની 5000 રૂપિયાની નોટ RBI તરફથી જાહેર કરવામાં આવી છે અને ઘણા બધા ભારતીયોએ મિત્રો આ મેસેજ જે છે તે મળી રહ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો એની પાછળ વાસ્તવિકતા શું છે ખાસ ચકાસી લેજો, કારણ કે મિત્રો આ સાઈડમાં ફોટો આપવામાં આવ્યો છે 5000 રૂપિયાની નોટ છે એવું કહીને મિત્રો જે છે તે મેસેજો અત્યારે વાયરલ થઈ રહ્યા છે। આના ઉપર મિત્રો PIB તરફથી ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ તદ્દન ખોટો અને નકલી મેસેજ છે। સરકારે કોઈ 5000 રૂપિયાની નોટ જાહેર કરી નથી। તો જ્યારે પણ સરકાર કોઈ નોટ જાહેર કરશે અથવા બંધ કરશે તો એની માહિતી સામેથી RBI તરફથી જ આપવામાં આવશે, એના સિવાય કોઈ પણ મેસેજ ઉપર ભરોસો કરવો નહીં। અત્યારે હાલમાં જે નોટો ચલણમાં છે મિત્રો, સૌથી મોટામાં મોટી નોટ 500ની છે, તેની સિવાય મિત્રો જે છે તે અન્ય 200 રૂપિયા, 100 રૂપિયા, 50, 20 અને 10 રૂપિયાની નોટો છે। બાકી આના સિવાય કોઈ મિત્રો ચલણી મોટી નોટ 500 રૂપિયાથી મોટી કોઈ પણ નોટ અત્યારે ભારતમાં જે છે તે RBI મુજબ લાગુ નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે ખેડૂતોને મળશે ડબલ વળતર, ખાસ મોટી સહાયને લઈને સૌથી મોટી જાહેરાત। ત્યારે અત્યાર સુધી મિત્રો ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતોની એક ફરિયાદ હતી કે ખેડૂતોના ખેતરમાંથી મિત્રો જે છે તે ટ્રાન્સમિશન લાઈનો અથવા વીજળીના ટાવરો પસાર કરવામાં આવે છે અને આનાથી મોટાભાગના ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હતું। તો આને લઈને સરકાર મિત્રો વળતર તો પહેલા પણ આપતી હતી, પરંતુ હવે ડબલ વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે। તો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન જો ટાવરો ખેતરમાં ઊભા હશે તો એવા તમામ ખેડૂતોને જો એ ટાવર અને લાઇનને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હશે તો સરકાર એના વળતરમાં હવે જે છે તે 200% એટલે કે ડબલ વળતર ચૂકવશે। મિત્રો તમારા ખેતરમાં પણ આવી કોઈ લાઇન નીકળે છે કે એને કારણે તમને કોઈ નુકસાન થતું હશે તો તમને પણ આ સહાય ડબલ વળતર રૂપે આપવામાં આવશે।